નમસ્કાર મિત્રો જિગ્નેશભાઈ મેવાણીએ એવું કહ્યું કે કલેક્ટર હોય કે એસપી હોય પહેલા એ બુટલેગરો પાસેથી પૈસા લે અને પછી એ જ પૈસાની અંબે માતાને ચૂંદડી ઓટાડવા જાય. તો શા માટે આ ભાઈએ આવું કહ્યું એ હું આગળ તમને વિડીયોની અંદર બધી જ માહિતી આપું. એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો જિગ્નેશભાઈ મેવાણી એવું કહી રહ્યા છે કે આ બધા જ જે કલેક્ટર હોય કે એસપી હોય કે ગમે તે પોલીસ કર્મચારી હોય તેમના ઘરની આજુબાજુની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આ લોકો દારૂબંધી કરાવી શકતા નથી. એનું એ કારણ છે કે એ લોકોને બુટલેગરો હપ્તાઓ આપે છે. એટલા માટે થઈને જ આ લોકો એમના જે ઘરની આજુબાજુ પણ દારૂબંધી કરાવી શકતા નથી. અને આપણે જોઈએ છીએ કે પૂનમના દિવસે અંબાજી માતાએ એટલે કે અંબાજી માતાના મંદિરે કેટલી પબ્લિક આવે છે, કોઈ લાખોમાં પબ્લિક આવે છે, પણ ત્યાં પણ આ લોકો એ વિસ્તારની અંદર દારૂબંધી કરાવી શકતા નથી. અને બુટલેગરો પાસેથી પૈસા લઈ, બુટલેગરો પાસેથી હપ્તો લઈ અને આ જ લોકો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. એમના પૂરા પરિવાર સાથે દર્શન કરવા જાય છે અને ત્યાં જઈને ચૂંદડી પણ ઓઠાડે છે. કોઈ પણ એવો વ્યક્તિ નથી જે હપ્તા લેવામાં બાકી હોય. કોઈ પણ એવો વ્યક્તિ હોય એવું કહેતો હોય કે મેં હપ્તા નથી લીધા તો લાવો મારી સામે, એવું જિગ્નેશભાઈ મેવાણી કહી રહ્યા છે. અને જિગ્નેશ મેવાણી એવું પણ કહે છે કે આ લોકો હપ્તા લઈને જે બુટલેગરો છે એમને બચાવવા માટે ગમે તે હદ માટે જઈ શકે છે. જે નિર્દોષ વ્યક્તિ હોય એને પણ આ લોકો જેલમાં પૂરી શકે છે. પણ આ જે બુટલેગરો છે એમના કારણોસર કેટલા પરિવારો પોતાના બાપ બેટા અને પતિને ખોઈ ચૂક્યા છે અને રડતા હોય છે. એ લોકોનો આ વિચારતા નથી. પોતાનું ઘર સાજુ કરવા માટે થઈને આ વ્યક્તિઓ હપ્તાઓ લે છે. તો મિત્રો જિગ્નેશભાઈ મેવાણીએ જે પણ વાતચીત કરી અંબે માતાના મંદિર વિશે અને જે દારૂબંધી વિશે વાતચીત કરી એના વિશે તમારે શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.